પંચમહાલમાં સરકારના ફોર્ટિફાઈડ ચોખાના ગેરકાયદે વહનનો કરાયો પર્દાફાશ। પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારીની ટીમે ગોધરાથી બામરોલી રોડ ઉપર શંકાસ્પદ વાહનોની તપાસ દરમિયાન ગેરકાયદે ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો જપ્ત કર્યો છે। ગાયત સર્કલ પાસે શંકાના આધારે એક લોડિંગ રિક્ષા અટકાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। શંકાસ્પદ રિક્ષાનો પીછો કરતા તેને ગાયત સર્કલ પાસે રોકવામાં આવી હતી। રિક્ષાની તપાસ દરમિયાન 22 કટ્ટા સરકારી ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થો સરકાર દ્વારા પોષણ કાર્યક્રમ હેઠળ વેચવા માટે ખાસ પાડવામાં આવે છે। રિક્ષા ડ્રાઈવરના દસ્તાવેજો તપાસતા વહીવટી ગેરમાર્ગે લેનાર કામગીરીની શંકા ઊભી થઈ હતી। પુરવઠા વિભાગે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે અને આચરવામાં આવેલા ગેરકાયદેસર કાર્યો સામે તપાસ શરૂ કરી છે। જપ્ત કરેલા ચોખાના કટ્ટા અને રિક્ષાને કબજે લેવામાં આવી છે। આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે। પુરવઠા વિભાગે આ ઘટના સામે સરકારની રાશનની ગેરકાયદેસર રીતે હેરાફેર કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે। ભારત સરકારની જુદી જુદી ગાઈડલાઈન અને જે જથ્થો જાહેર કરવાનો હોય છે રજીસ્ટ્રેશન કરાવીને એ પણ કરવામાં ન આવેલ હતો, જેથી બંને ગોડાઉન ખાતેથી 1279 કટ્ટા ચોખા છે, મકાઈ છે, બંટી છે, બાજરો છે, કોદરા છે જેવી જુદી જુદી જણસીઓને જપ્ત કરવામાં આવેલી છે। તેમજ જે ચોખા હતા એ ચોખા પણ જપ્ત કરી અને હાલ ગોડાઉન ખાતે સાચવવામાં મૂકેલ છે। ગતિસરની જે તપાસ છે કાયદેસરની એ તપાસ હાથ ધરી છે અને ત્યારબાદ છે એ આગળની કાર્યવાહી જે પણ કરવાની થશે એ કરીશું।